નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકામાં તળાવ અકસ્માત, જળ સુરક્ષા વિશે મહત્વની જાગૃતિ અને સલામતીના નિયમો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જયપુર ગામ નજીક આવેલા બિલીજરો તળાવમાં સિંગોરાની ખેતી કરતા 27 વર્ષીય યુવાન મિતેશભાઈ વિનોદભાઈ ભોઈનું પાણીમાં ઊંડે પડી જવાથી દુઃખદ અકસ્માત થયો હતો. મિતેશભાઈ વિજાપુરના મકાઈ દરવાજા પાસે આવેલ ભોઈવાસ ખાતે રહેતા હતા અને રિક્ષા ચલાવીને તેમજ શિયાળાની સિઝનમાં તળાવ પર સિંગોરાનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટના અનુસાર 17 તારીખે બુધવારની બપોરે મિતેશભાઈ તળાવ પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાણીના ઊંડા ભાગમાં પડી જવાથી તેઓ લાપતા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્થળે લાડોલ પોલીસ તેમજ વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી, જેમણે જયપુર અને ફલુ ગામના ગ્રામજનોએ અદ્ભુત મદદગીરી દાખવી હતી. તેઓ રાત્રે મોડા સુધી તળાવ કિનારે રહીને શોધખોળમાં સહયોગ આપ્યો હતો અને અંધારું ન પડે તે માટે લાઇટોની પૂરતી વ્યવસ્થા કરી હતી. બીજા દિવસે સવારે મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ પણ જોડાઈ હતી. વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડના ભાવેન્દ્રસિંહ રાઠોડ, કુલદીપભાઈ પટેલ સહિતની ટીમે ભારે પ્રયત્નો બાદ બપોરે 11 વાગ્યાની આસપાસ મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટનાથી પરિવારમાં ઘણો શોક છવાઈ ગયો છે. મિતેશભાઈની પત્ની પ્રથમ વખત ગર્ભવતી છે અને ટૂંક સમયમાં બાળકનો જન્મ થવાનો છે. આર્થિક રીતે નબળા પરિવારને સરકારી સહાયની અપેક્ષા છે. આ અકસ્માત આપણને જળ સુરક્ષા વિશે વધુ જાગૃત થવાનું મહત્વનું પાઠ શીખવે છે. તળાવ, નદી કિનારે કોઈપણ જળ સ્ત્રોતમાં નજીક કામ કરતી વખતે કે મનોરંજન માટે જતી વખતે આ સલામતીના નિયમો અવશ્ય પાળવા જરૂરી છે. પાણીનું ઊંડાણ જાણ્યા વિના ઊંડે ન જવું, એકલા ન જવું, હંમેશા સાથે કોઈ વ્યક્તિ હોવી જોઈએ. તરવું ના આવડતું હોય તો લાઈફ જેકેટ કે અન્ય સલામતી સાધનોનો ઉપયોગ કરવો. બાળકોને પાણી નજીક એકલા ક્યારેય ન છોડવા. ખેતી કે માછીમાર જેવા કામ દરમિયાન વધુ સાવચેતી રાખવી. આવી હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે એક દુઃખદ ઘટના સામે આવી છે. આપણે વિજાપુર શહેરમાં જે એક મજૂરિયાત વર્ગનો છોકરો હતો, જે રોજ મજૂરી કરી અને રોજ પોતાનું ગુજરાન ચલાવતો હતો. કહી શકાય કે જે સિંગોરા હોય છે તેનું વ્યવસાયમાં જોડાયેલો જે યુવાન હતો, જે ગઈકાલે જે રાબેતા મુજબ ઘરેથી 3 વાગે નીકળી અને તેના જે સિંગોરાનું વાવેતર ત્યાં ગયો હતો અને ત્યાંથી કોઈ કારણસર તળાવમાં જે સિંગોરાની ખેતી હતી તે લેવા ગયો હતો તો અકસ્માત થયો હતો અને જે દુઃખદ ઘટના ઘટી હતી. જે પછી એની શોધખોળ કરવામાં આવી, પરંતુ આજે 11 વાગે તેની ડેડ બોડી મળી છે. અને છોકરો જે હતો, જે યુવાન હતો, જે ગરીબ પરિવારમાંથી છે અને ખૂબ જ એની સ્થિતિ જે કહી શકાય રોજ કમાઈને રોજ ખાઈને રોજ લાવવાવાળો છોકરો હતો. ત્યારે આપણા સાથે એમના પરિવારજનો છે, એમને પણ વાતચીત કરીશું, જાણવાની કરીશું શું ઘટના છે, શું બનાવવું છે. એવું છે કે તે દર વ્યવસાય સિંગોરાનો હોય છે દર શિયાળામાં. તે આ છોકરો 12 વાગ્યાની આસપાસ પોતાના તળાવે સિંગોરા વીણવા ગયો હતો. જે જયપુરને જોડે જે નારું પડે છે એસપી વિદ્યાલયની પાછળ, ત્યાં એ સિંગોરા દરરોજ વેણતો હતો જ. પણ એ અચાનક જ પછી એમને ખબર પડી સાંજે કે તેનો અતો નથી. અમે તપાસ કરી, એનું બધું નાવડું બધું ત્યાં જ બધું પડેલું જ હતું. સિંગોરા પણ તે બધું વેડાઈ ગયેલા હતા. પછી અમે પોલીસને 108નો ફોન કર્યો. 108 આવી પછી એની તપાસ કરી. પછી આજે બપોરે પછી જે ફાયર બ્રિગેડવાળાએ આવી અને એનું ડેડ બોડી કાઢી. એટલે અમારે એવું છે કે એ બહુ જ ગરીબ પરિવારમાંથી આવે છે, બહુ મજદૂરી વર્ગ છે અને એના ઘેરથી પણ પ્રેગ્નેન્ટ છે. તો અમારે સરકાર છે ને એવી એમને કંઈક સહાય આપે એવી અમે માગણી કરીએ છીએ. જોઈ શકો છો જે રીતે પરિવારજનો છે જે કહી રહ્યા છે કે જે છોકરો જે મિતેશભાઈ છે, યુવાન હતો, તે ખરેખર અત્યંત ગરીબ પરિસ્થિતિમાં છે. અને આપણે બી વિજાપુરની ખબર તરફથી એક અપીલ કરીએ છીએ કે હોઈ શકે તો સમાજ બંધુઓ તરફથી અને સરકાર તરફથી તેમને સહાય મળે તેવી અપેક્ષા સાથે આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો.